ઓમ શાંતિ. આજે તારીખ 4 સપ્ટેમ્બર 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, अभी इस दुनिया का होपलेस केस है, सभी मर जाएंगे, इसीलिए इससे ममत्व मिटाओ, મામેકમ યાદ કરો. તો બાબા કહે છે, મીઠા બાળકો, હવે આ દુનિયા અંતિમ અવસ્થાએ છે, અંતિમ સમય છે. હવે જેમ કોઈ વ્યક્તિ મૃત્યુ અવસ્થામાં હોય તો છેલ્લે ડૉક્ટર શું કહી દે કે આ કેસ હોપલેસ છે, મને કોઈ આશા જ નથી. તો એવી રીતે આ પૃથ્વીની હાલત એવી છે, દુનિયાની હાલત એવી છે, માટે બધા જ મરી જવાના છે. એટલા માટે બાબાએ કહ્યું, દુનિયાથી મમત્વ મિટાવો, દુનિયાથી મમત્વમાંના લગાવ છોડો અને મામેકમ બાબાને યાદ કરો. પ્રશ્ન: સર્વિસમાં ઉમંગ ઉત્સાહ ન આવવાનું કારણ શું છે? હા, બાબા પૂછી રહ્યા છે કે સેવાની અંદર ઉમંગ ઉત્સાહ નથી આવતો તો એનું કારણ શું છે? તો ઉત્તર: અગર કોઈના લક્ષણ ઠીક નથી, બાબાને યાદ નથી કરતા, તો સેવાની અંદર ઉમંગ ઉત્સાહ કે ઉછલ આવતી નથી કે આ સેવા કરું, આ સેવા કરું. તે ઉમંગ ઉત્સાહ ક્યારે આવશે? જ્યારે લક્ષણ સારા હશે, બાબાને યાદ કરતા હશું, કોઈ ઉલટા સુલટા વિકર્મ ન કરીએ તો સેવામાં ઉછલ આવે છે. તો બાબાનું પહેલું ડાયરેક્શન છે, આપ મુએ મર ગઈ દુનિયા. બાબા પહેલી સલાહ કઈ આપે છે કે સ્વયં જ આત્મિક સ્થિતિમાં સ્થિત થઈ જાઓ, સ્વયં જ અંતર્મુખી બની જાઓ. તો આપણે જાતે પહેલાં મરી ગયા તો આપણા માટે સમગ્ર દુનિયા પણ મરેલી બની જાય છે. આ વાતને અમલમાં લાવો, અને જે આ વાતને અમલમાં નથી લાવતા તો સેવામાં પણ ઉમંગ ઉત્સાહ આવતો નથી. બુદ્ધિમાંથી દેહ સહિત દેહના બધા જ સંબંધોને ભૂલી જાઓ. અગર સંબંધોમાં ફસાયેલા છો તો સેવા પણ કરી શકતા નથી. ગીત ઓમ નમઃ શિવાય. ઓમ શાંતિ. આ ભક્તિ માર્ગનું ગીત છે. કયું ગીત? ઓમ નમઃ શિવાય. શિવાય નમઃ કહેવામાં આવે છે તો શિવનું નામ તો ઘડી ઘડી લેવામાં આવે છે, કારણ કે ઓમ નમઃ શિવાય ગીતમાં કેટલી વાર શિવનું નામ છે. તો રોજ શિવના મંદિરમાં જઈએ છીએ, અને જો તહેવાર હોય તો શિવના તહેવાર બી વર્ષ મનાવીએ છીએ. પુરુષોત્તમ માસ પણ હોય છે તો પુરુષોત્તમ વર્ષ પણ હોય છે. તો બાબા કહે છે શિવાય નમઃ, તો રોજ કહેતા રહીએ છીએ. શિવના પૂજારી પણ ઘણા બધા છે. રચયિતા છે શિવ, જે ઊંચ તે ઊંચ ભગવાન છે. કહેવાય પણ છે પતિત પાવન પરમ પિતા પરમાત્મા શિવ છે. રોજ પૂજા પણ કરીએ છીએ. તમે બાળકો જાણો છો, આ સંગમ યુગ છે, પુરુષોત્તમ બનવાનો યુગ. જેને જિસ્માની પઢાઈથી ઊંચામાં ઊંચું પદ પ્રાપ્ત નથી કરતા. હા, બાબા કહે છે લૌકિક શિક્ષણ હોય છે, અને લૌકિક શિક્ષણ દ્વારા કોઈ ના કોઈ ઊંચું પદ પ્રાપ્ત થાય છે. કારણ કે જે ભણશે એનું ઊંચું પદ તો 100% મળવાનું છે. જે ભણતા નથી એને પદની પ્રાપ્તિ બી નથી થવાની. તો આ લક્ષ્મીનારાયણનું પદ છે, કેવી રીતે મળે? વિશ્વના માલિક કેવી રીતે બનીએ? તો આ કોઈને તો ખબર નથી. શિવાય નમઃ પણ કહે છે. તમે માતા પિતા, અમે તમારા બાળકો છે, મહિમા પણ શિવની રોજ કરતા હોઈએ છીએ. પરંતુ આ કોઈ જાણતું નથી કે એ શિવ પરમ પિતા પરમાત્મા ક્યારે આવે છે અને માતા પિતા બનીને વારસો આપે છે. તો બાબા કહે છે તમને તો હવે ખબર પડી છે કે દુનિયાના મનુષ્યો તો કંઈ જાણતા નથી. આપણને તો બાબાએ હરેક જ્ઞાન આપ્યું, સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપ્યું. ભગવાન ક્યારે આ સૃષ્ટિ પર આવે છે, આવીને શું કર્તવ્ય કરે છે. તો ભક્તિ માર્ગમાં તો કેટલા ધક્કા ખાતા રહેતા હોય છે. અમરનાથ પર પણ ઝુંડના ઝુંડ જતા હોય છે, કેટલા ધક્કાઓ ખાય છે. કોઈને એવું કહો કે તમે તો જાત્રા કરવા જાઓ ને ત્યાં ધક્કા ખાવા પડે તો શું કરશે? ગુસ્સો કરશે ને કે અમે જાત્રા ઉપર જઈએ છીએ, ભક્તિભાવથી જઈએ છીએ, ભગવાનને મેળવવા જઈએ છીએ, અમે થોડા ધક્કા ખાવા જઈએ છીએ. તો બાબા કહે છે તમે જે થોડાક બાળકો છો જેમને અંદરની ખુશી હોય છે, અને લખે પણ છે
કે બાબા જ્યારથી તમને ઓળખ્યા, તમારી ઓળખાણ થઈ, બસ અમારી તો કોઈ ખુશીનો પારાવાર જ નથી. કારણ કે ભગવાન મળ્યા તો બધું જ મળી ગયું. ગીતો કઈ ગઈએ છે ભગવાન મળ્યા પછી? પાના થાસો પાલિયા અબ કુછ પાને કા બાકી ન રહા. તો બધું જ મળી ગયું, કંઈ તકલીફ આદિ તો પડી જ નથી. ભગવાન મળે તો બધું મળ્યું, પણ એની પાછળ કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી. પરંતુ ખુશીમાં રહેવું જોઈએ. હવે બાબાના બન્યા છીએ તો બાબા કહે છે આ વાતને ક્યારેય નહીં ભૂલો. કઈ વાતને નહીં ભૂલવાની? કે આપણે કોના બાળક છીએ? બાબાના બાળક છીએ. તમે બાળકો જ્યારે જાણો છો કે અમે શિવ બાબાને પ્રાપ્ત કર્યા છે, તો ખુશીનો પારો ઉતરવો જ ના જોઈએ. ખુશીનો નશો રહેવો જોઈએ કે ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. જેને દુનિયા શોધી રહી છે, જે ભગવાનને મેળવવા લોકો ધક્કા ખાય છે, મંદિર મસ્જિદ ગુરુદ્વારોમાં જાય છે, અને એ જ ભગવાન અમને મળી ગયા, તો ખુશી અનમોલ અપાર હોવી જોઈએ. પરંતુ માયા ઘડી ઘડી ભૂલાવી દે છે. તો ભલે લખે પણ છે કે અમને નિશ્ચય છે, બાબાને અમે જાણીએ પણ છીએ, પરંતુ ચાલતા ચાલતા પુરુષાર્થમાં ઠંડા પડી જાય છે. 6-8 માસ 2-3 વર્ષ આવતા જ નથી તો બાબા સમજે છે કે પૂરા નિશ્ચય બુદ્ધિ નથી. કારણ કે જ્ઞાનમાં ચાલે, પુરુષાર્થ બી કરે, યોગ બી કરે, પુરુષાર્થમાં ચાલતા ચાલતા માયા આવી જાય તો બાબાને યાદ ભૂલાઈ જાય, તો પુરુષાર્થમાં ઠંડા પડી જાય. 1 દિવસ ના આવે, પછી 2 દિવસ ના આવે, 6 મહિના ના આવે, તો એમ કરતાં કરતાં બાબાના ત્યાં આવતા નથી. તો બાબાને ખબર પડી જાય છે કે નિશ્ચય બુદ્ધિ નથી, પૂરો નશો નથી ચડ્યો. તો એવા બેહદના બાપ કે જેમની પાસેથી 21 જન્મનો વારસો મળે છે, તો નિશ્ચય થઈ જવો જોઈએ. અગર નિશ્ચય હશે તો બહુ બહુ બાબા કહે છે ખુશીમાં રહેવું જોઈએ. કારણ કે નિશ્ચય છે તો ત્યાં ખુશી હોય છે, જ્યાં સંશય છે ત્યાં પ્રશ્નો હોય છે, અને જ્યાં પ્રશ્નો હોય છે ત્યાં ખુશી રહેતી નથી. તો જેવા બાબા કહે છે જેવી રીતે આપણે તમે કોની ગોદમાં બેઠા છો એ તો યાદ કરો. કારણ કે જે રાજાનું બાળક હોય, રાજાની ગોદમાં બેઠું હોય, તો એને કેટલો નશો હોય છે. અને અગર કોઈ ગરીબ બાળક છે અને રાજા ગોદ લે, મને દત્તક લે અને પોતાની ગોદમાં બેસાડે, તો કેટલી ખુશી થતી હોય છે. તો બાળકને ખબર પડી જતી હોય છે કે અમારા માટે આવી વાતચીત થઈ રહી છે, કે રાજા ઈચ્છે છે કે આ બાળકને અમે વારિસ બનાવીએ. તો બાળકને પણ ખૂબ ખુશી થશે, કારણ કે હું રાજાનું બાળક બનીશ. વા ગરીબનું બાળક સાહુકારની ગોદ લે તો કેટલી ખુશી થતી હોય છે. કોઈ ગરીબ હોય તો ગરીબના બાળકને, કાં તો અનાથ આશ્રમનું કોઈ બાળક છે. આજે દુનિયાની અંદર કોઈ માતા પિતા હોય કે જેમને બાળકો ના હોય, ભલે ધન સંપત્તિ છે, સાહુકાર છે, તો અનાથ આશ્રમમાં જઈને અનાથ બાળકોને દત્તક લેતા હોય છે. જ્યારે એ અનાથ બાળકો સમજણા હોય છે, તો એ બાળકોને ખુશી થતી હોય છે કે અમને મા બાપ મળશે, પરિવાર મળશે, ઘર મળશે. તો બાબા કહે છે કે તમને તો ભગવાન મળે કે જે બેહદના પિતા છે, તો એ બેહદના પિતાએ તમને ગોદમાં લીધા છે, તો કેટલી ખુશી થવી જોઈએ. તો જ્યારે ગરીબના બાળકને સાહુકાર ગોદ લે છે, તો એને ખબર પડે છે કે મને આ વ્યક્તિએ દત્તક લીધો છે, તો એ વ્યક્તિ એની ગરીબી એ બાળક ભૂલી જતું હોય છે. તો આ તો એક જન્મની વાત છે. અહીંયા તો બાળકોને ખુશી મળે છે 21 જન્મનો વારસો પ્રાપ્ત કરવાની. તો બેહદના બાપને યાદ કરો, અને બીજાને પણ આ બાપને યાદ કરવાનો રસ્તો બતાવો. શિવ બાબા પતિત પાવન આવેલા છે, સમજાવે છે કે હું તમારો પિતા છું. એવું કોઈ મનુષ્ય નથી કહેતું કે હું તમારો બાપ છું. કોઈ દુનિયાની અંદર કોઈ મનુષ્ય નહીં કે હું તમારો બેહદનો પિતા છું. બાપ સમજૂતી આપે છે, બાપ સમજાવે છે કે હું 5000 વર્ષ પહેલાં પણ આવ્યો હતો, અને તમને આ જ અક્ષર કહ્યા હતા કે મામેકમ યાદ કરો. કારણ કે 5000 વર્ષ પહેલાં બી બાબાએ કયો પાઠ પાકો કરાવ્યો હતો? મામેકમ યાદ કરો. મને પતિત પાવન બાપને યાદ કરો. અને બાપને યાદ કરવાથી તમે પતિતમાંથી પાવન બની જશો. બીજો તો કોઈ ઉપાય છે નહીં પતિતમાંથી પાવન બનવાનો. બીજો કોઈ ઉપાય છે પતિતમાંથી પાવન બનવાનો?
એક જ ઉપાય છે, પરમપિતા પરમાત્મા શિવ બાબાની યાદ. તો પતિત પાવન છે જ એક બાપ. કૃષ્ણને ભગવાન નહીં કહી શકાય. ગીતાના ભગવાન એક છે, પતિત પાવન, કે જે પુનર્જન્મ રહિત છે. પહેલા આ વાત લખો. મોટા મોટા જે વ્યક્તિઓ છે, જે મોટી પોસ્ટ પોઝિશનવાળા વ્યક્તિઓ છે, કે એમની આગળ લખો તો લખાશે, તો જોશે તો સમજશે કે આ ઠીક છે. તો કોઈ સાધારણ વ્યક્તિ છે, એ જોશે તો કહેશે કે બ્રહ્માકુમારીએ તો આ બધું જાદુ લગાવી દીધો છે. ત્યારે લખેલું હશે तो बाबा कहते हैं कोई साधारण आदमी का देखेंगे तो कहेंगे ब्रह्मा कुमारी ये तो इनको जादू लगा दिया है, तब लिखा है. बड़े आदमी के लिए ऐसा नहीं कहेंगे. माना जे બ્રહ્માકુમારીનું જ્ઞાન છે, એ અગર કોઈ સારી પોસ્ટ પોઝિશનવાળી વ્યક્તિ લખશે કે હા આ જ્ઞાન સાચું છે, અહીંયા ઊંચું જીવન બનાવવામાં આવી રહ્યું છે, તો એ લખશે તો એને દરેકના મન સુધી પહોંચે કે હા આને તો ખોટું નહીં લખ્યું. અને કોઈ સાધારણ વ્યક્તિ બ્રહ્માકુમારી વિશે લખશે તો લોકો શું કહેશે, આમને તો કોઈ જાદુ કરી દીધું છે બ્રહ્માકુમારીઓએ, માટે એમના વિશે આ બધું લખે છે. તો બાબા કહે છે તમે પણ કંઈ પણ કહો છો તો સમજે છે કે મોઢું નાનું છે અને વાતો મોટી મોટી કરે છે કે ભગવાન આવે છે. કારણ કે બ્રહ્માકુમારી બહેનો અત્યારે કુમારી કન્યાઓ હોય, કેટલી ઉંમરમાં નાની હોય, સામે જ્ઞાન સાંભળવાવાળા ઉંમરમાં મોટા હોય, તો એમને એમ લાગે કે નાના છે અને મોટી મોટી વાતો કરે છે કે ભગવાન આવે છે. તો બાબા કહે એવું તમે બાળકોને સિર્ફ કહેવાનું નથી કે ભગવાન આવ્યા છે, એનાથી તો કોઈ સમજશે નહીં, લોકો તમારી હસી ઉડાડશે. તો આ સમજાવો કે હરેક આત્માના બે પિતા હોય છે. પહેલાં તો એ ફટથી સીધા કહેવાનું નથી કે ભગવાન આવે છે. બાબા કહે છે ફટથી સીધું નહીં કહી દો કે ભગવાન આવે છે, કારણ કે આજકાલ દુનિયામાં ભગવાન કહેવાવાળા તો ઘણા થઈ ગયા છે. હું ભગવાન છું, હું ભગવાન છું, હું પરમાત્માનો અંશ છું, એ કહેવાવાળા તો આજે દુનિયાની અંદર ઘણા છે. એટલા માટે તમે અગર એમ કહેશો ભગવાન આવે છે તો લોકો ઉપરથી હસી ઉડાવશે. કારણ કે આજે બધા ભગવાન પોતાને ભગવાનનો અવતાર સમજે છે. તો યુક્તિથી બે પિતાનો રાજ સમજાવવું જોઈએ કે આપણી આત્માના બે પિતા છે. એક છે હદના પિતા અને બીજા છે બેહદના પિતા. અને જે બેહદના પિતા છે એમનું નામ છે શિવ, કે જે સર્વ મનુષ્ય આત્માઓના પિતા છે. તો જરૂર પિતા છે તો બાળકોને વારસો આપશે. શિવ જયંતી પણ મનાવીએ છીએ. તો શિવ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે, તો જરૂર નર્કનો વિનાશ થશે. હા, તો બાબા કહે છે એમની એ નિશાની પણ છે આ મહાભારત લડાઈ. નર્ક માના કળિયુગી દુનિયાનો વિનાશ, તો એની નિશાની કઈ છે? આ મહાભારતનું યુદ્ધ. બાકી માત્ર ભગવાન આવ્યા છે આ કહેવાથી કોઈ સમજશે નહીં. બાબા કહે છે ઢંઢેરો પીટતા રહો. બાબા કહે છે એમ કહેશો કે ભગવાન આવે છે અને ભગવાન આવીને જ્ઞાન આપી રહ્યા છે, અને પછી જઈને લગ્ન કરો છો તો લોકો શું કહેશે? તમને શું થયું? તમે તો કહેતા હતા ભગવાન જ્ઞાન આપી રહ્યા છે, ભગવાન આવ્યા છે, કહેતા અમને હતા, સાંભળ્યું તમે હતું અને કહી અમને દીધું. અનેક પ્રકારના વિઘ્નો પણ પડશે. તો બાબા કહે છે अपने बच्चों से जैसे हिंदू धर्म वालों ने आपे ही अपने को चमाट मारी है, वास्तव में देवी देवता धर्म के, परंतु कह देते हैं हम हिंदू हैं. તો પછી આ કેવું થશે કે જેવી રીતે પોતાની જાતને થપ્પડ મારવા જેવું, કે એક બાજુ આપણે કહીએ કે ભગવાન આવ્યા છે, ભગવાન અમને જ્ઞાન આપી રહ્યા છે, ભગવાન અમને ભણાવી રહ્યા છે, ભગવાન અમારું જીવન ઊંચું બનાવી રહ્યા છે, અને બીજી બાજુ આપણે જઈને અગર લગ્ન કરીએ છીએ તો એ શું થયું? પોતાની જાત ઉપર થપ્પડ મારવા જેવું થયું ને. તો બાબા કે અપને કો ચમાટ મારતે. તો બાબા કહે છે કે અત્યારે તમે જાણો છો કે આપણે જ પૂજ્ય હતા તો શ્રેષ્ઠ કર્મ કરતા હતા, અને એ સમયે ધર્મ પણ શ્રેષ્ઠ હતો. આસુરી મત પર ચાલ્યા તો ધર્મ પણ ભ્રષ્ટ અને કર્મ ભ્રષ્ટ બની ગયા. અને આપણે જ
પોતાના ધર્મની ગ્લાનિ શરૂ કરી દીધી છે. તો આસુરી માયાની મત પર એટલા માટે બાબાને ખુદ કહ્યું કે હવે આ આસુરી સંપ્રદાય છે અને આ દૈવી સંપ્રદાય છે. અને જેના માટે ભગવાન આપણને રાજયોગ શીખવાડે છે. દૈવી સંપ્રદાયમાં લઈ જવા માટે ભગવાન આપણને રાજયોગ શીખવાડી રહ્યા છે. અત્યારે છે કળયુગ. જે આ જ્ઞાનને આવીને સાંભળે છે એ અસુરમાંથી બદલી દેવતા બને છે. તો જ્ઞાન છે જ દેવતા બનવા માટેનું. 5 વિકારો પર જીત પ્રાપ્ત કરીને દેવતા બનીએ છીએ. બાકી અસુરો અને દેવતાઓની કોઈ લડાઈ લાગતી નથી. આ પણ ભૂલ કરી દીધી છે. પછી બતાવે છે જેમની તરફ સાક્ષાત ભગવાન છે એમની વિજય છે. અને એમાં પણ નામ કોનું છે? કૃષ્ણનું. વાસ્તવમાં બાબા કહે છે તમારી માયા સાથેની યુદ્ધ છે. બાપ કેટલી વાતો બેસીને સમજાવે છે, પરંતુ તમો પ્રધાન બુદ્ધિ એવા છે કે જે બિલકુલ સમજતા જ નથી. બાબાને યાદ કરી નથી શકતા. સમજે છે કે અમારી બુદ્ધિ તમો પ્રધાન છે તો યાદ બી ઠહેરતી નથી. એટલા માટે ઉલટા કામ કરતા રહે છે. તો જે સારા બાળકો છે એ પણ બિલકુલ બાબાને યાદ કરતા નથી, કારણ કે લક્ષણ બી નથી સુધરતા. અને લક્ષણ નથી સુધરતા, સેવામાં ઉમંગ ઉત્સાહ બી નથી આવતો. તો બાબા કહે છે દેહ સહિત દેહના જે પણ સંબંધો છે એને મારો અથવા ભૂલી જાઓ. મારો અક્ષર વાસ્તવમાં ના કહેવાય. કહે છે આપ મુએ મર ગઈ દુનિયા. આપણે જ મરી ગયા તો દુનિયા મરી ગઈ, બીજાને મારવાનો ક્યાં પ્રશ્ન આવે? આ વાત બાબા બેસીને સમજાવે છે. બુદ્ધિથી ભૂલી જવાનું છે. જ્યારે બાબા કહે છે તમે મારા બનો છો તો આ બધું જ ભૂલી જાઓ અને એક બાપને યાદ કરો. જેવી રીતે કોઈ બીમારીનો હોપલેસ કેસ આવી જાય છે તો એને સાથેનું બધું જ મમત્વ દૂર થઈ જતું હોય છે. મોહ માયા નથી રહેતી, કારણ કે હવે હોપલેસ છે. હવે કદાચ કોઈ કલાક કાઢશે કાં તો કોઈ દિવસ કાઢશે. પછી એમના માટે શું કહે છે? રામ રામ કહો. તો બાબા પણ કહે છે કે આ દુનિયાનો કેસ ખૂબ જ હોપલેસ છે. હવે દુનિયા જ ખતમ થવાની છે તો બધા જ મરી જવાના છે. એટલા માટે આ બધાની સાથે મમત્વ મુક્ત બની જાઓ. અને એ તો રામ નામની ધૂન લગાવે છે. અહીંયા તો એ વાત છે નહીં, કારણ કે સમગ્ર દુનિયાનો વિનાશ થવાનો છે. એટલા માટે બાબા તમને એક મંત્ર આપે, મામેકમ યાદ કરો. કેટલી સમજાણી બાબા કહે છે સમજૂતી આપતો જ રહું છું ભિન્ન ભિન્ન પ્રકારથી. અત્યારે પુરુષોત્તમ માસ આવ્યો તો પુરુષોત્તમ યુગ પર પણ બાબા સમજૂતી આપે છે. સમજાવવા માટે ખૂબ હોશિયારી જોઈએ અને હોશિયારીની સાથે સાથે ધારણા પણ જોઈએ. કોઈ પાપ કર્મ નહીં કરવું જોઈએ. વગર છુટ્ટીથી કોઈ ચીજ ઉઠાવી માના કોઈ કહ્યું ના હોય, કોઈને પૂછ્યા વગર કોઈ વસ્તુ લેવી, ખાવું, આ પણ બાબા કહે છે ખૂબ જ ગુપ્ત પાપ છે. કાયદા તો ઘણા બધા કડા છે. પાપ કરીએ છીએ તો પછી બતાવતા પણ નથી, તો એ પાપ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. અહીંયા તો બાબા કહે છે તમારે બાળકોએ તો પુણ્ય આત્મા બનવાનું છે અને પુણ્ય આત્માની સાથે બાબાનો સ્નેહ છે. પાપ આત્માથી તો વિરોધ છે. તો ભક્તિ માર્ગમાં પણ જાણીએ છીએ કે સારું કર્મ કરવાથી સારું ફળ મળે છે. એટલા માટે દાન પુણ્ય આદિ સારા કર્મ લોકો કરતા હોય છે. આ પણ ડ્રામામાં છે, પરંતુ બાબા કહે છે ભગવાન જે સારા કર્મો કરે છે એનું ફળ પણ સારું આપે છે. તો બાબા કહે છે હું માત્ર ધંધો થોડી બેસીને કરું છું, હું તો આ સારી
સૃષ્ટિચક્ર છે એની અંદર આ બધું નોંધાયેલું છે. ડ્રામા અનુસાર બાબાને પણ જરૂર આવવું પડે છે. તો બાબા કહે છે મારે આવીને બધાને રસ્તો બતાવવાનો છે. બાકી આમાં કૃપા આશીર્વાદની કોઈ વાત હોતી નથી. કોઈ લખે છે કે બાબા તમારી કૃપા થશે તો અમે આપને ક્યારેય નહીં ભૂલી શકે. તો બાબા કહે છે કે હું ક્યારેય કૃપા આદિ તો કરતો નથી. આ તો ભક્તિ માર્ગની વાતો છે. તમને પોતાના ઉપર કૃપા કરવાની છે. બાબા કહે છે હું કોઈની ઉપર કૃપા નથી કરતો. તમારે જાતે જ પોતાની ઉપર કૃપા કરવાની છે. બાબાને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. ભક્તિ માર્ગની વાતો તો જ્ઞાન માર્ગમાં હોતી નથી. જ્ઞાન માર્ગ છે જ પઢાઈમાંના જ્ઞાન લેવાનું. એમાં શિક્ષક કોઈ કૃપા થોડી કરશે. હરેકને તો જ્ઞાન આપશે, ભણાવશે. તો બાબાની શ્રીમત છે. બાબાની શ્રીમત જે બાબા આપે છે એની ઉપર ચાલવું પડશે. પરંતુ અગર પોતાની મત ઉપર ચાલવાના કારણે કંઈ પણ સર્વિસ નથી કરતા, કારણ કે પોતાની મત ઉપર ચાલશો તો સેવામાં ઉમંગ ઉત્સાહ બી નહીં રહે અને સેવામાં સફળતા બી નથી મળતી. તો બાળકોએ બાબા કહે છે બિલકુલ પુણ્ય આત્મા બનવાનું છે. જરા પણ કોઈ પાપ કર્મ કરવાનો નથી. ઘણા એવા બાળકો છે કે જે પોતાનો પાપ બતાવતા પણ નથી, ક્યારે પણ નહીં. તો બાબા પણ કહે છે એ ઊંચું પદ પણ પ્રાપ્ત નથી કરી શકતા. તો કહેવામાં આવે છે ચઢે તો ચાખે વૈકુંઠ રખ, ગીરે તો ચકનાચૂર. તો બાળકો જાણે છે કે ખૂબ ઊંચું પદ પ્રાપ્ત કરવું છે, પરંતુ અગર ઉપરથી નીચે પડ્યા તો કોઈ કામના નહીં રહીએ. એટલા માટે કોઈ પણ પાપ કર્મ નથી કરવાનું. અને અગર પાપ કર્મ કરીએ તો બાબાને સાચે સાચું બતાવી દો. અશુદ્ધ અહંકાર છે પહેલો નંબર. પછી છે કામ, ક્રોધ, લોભ બી કોઈ કમ નથી. લોભ મોહ પણ સત્યાનાશ કરી દે છે. તો બાળકો આદિમાં મોહ હશે તો એ પણ યાદ આવતા રહેશે. આત્મા તો કહે છે મારા તો એક શિવ બાબા, બીજું ન કોઈ. અને બીજા કોઈની યાદ ન પડે એવો પુરુષાર્થ કરવાનો છે. આ બધું તો ખતમ થઈ જશે. વિનાશ પણ સામે છે. વારસો નહીં લઈ શકીએ, કારણ કે આમાં બાબા કહે છે આ દુનિયાની અંદર શું મોહ રાખવાનો, કારણ કે આ દુનિયાનો તો વિનાશ થવાનો છે. એવી પોતાની સાથે વાતો કરવાની છે, કારણ કે સમગ્ર દુનિયાને બુદ્ધિથી ભૂલવાની છે. આ તો બધું જ ખતમ થઈ જવાનું છે. તુફાન એવા લાગશે કે જે એકદમ ખતમ થઈ જશે. આગ ક્યારે લાગશે? એક બાજથી આગ લાગશે, હવા પણ જોર કરશે, બધું એકદમ ઝટપટ ખલાસ થઈ જશે. અડધો કલાકમાં તો 100-150 ઝોપડીઓ ખતમ કરી દેશે. તો બાબા કહે છે તમે જાણો છો કે આ ભંભોરની તો આગ લાગવાની જ છે, નહીં તો આટલા બધા મનુષ્યો કેવી રીતે મળશે? જો સારા બાળકો છે, લક્ષણ પણ સારા છે, જે સેવા પણ સારી કરે છે, તો બાબા કહે છે તો એવા બાળકોને નશો રહેવો જોઈએ. पूरा नशा तो अंत में रहेगा. जब कर्मातीत अवस्था हो फिर भी पुरुषार्थ करते रहते. નશો ક્યારે રહેશે? અંત સમય કે જ્યારે કર્માતીત અવસ્થા બનશે ત્યારે. બનારસમાં શિવના મંદિરો ઉપર ઘણા બધા જતા હોય છે, કારણ કે ત્યાં ઊંચામાં ઊંચા ભગવાન છે અને એ શિવની ભક્તિ ખૂબ કરતા હોય છે. તો બાબા તો કહે છે કે ત્યાં એમને જઈને સમજાવો કે આ શિવ ભગવાન આ લક્ષ્મી નારાયણને આ વારસો આપે છે. સંગમ પર જ આ વારસો એમના દ્વારા પ્રાપ્ત થાય છે. અને આ સમજાવવાથી પછી બ્રહ્મા સરસ્વતીની પણ સમજૂતી આપો. પહેલાં કોનું? શિવની, પછી લક્ષ્મીનારાયણ, પછી બ્રહ્મા સરસ્વતી. ચિત્રો ઉપર સમજાવવું ખૂબ સહજ છે. તો બાબા કહે છે ઇન્હો કો યહ રાજ્ય कैसे मिला. મને લક્ષ્મીનારાયણનું ચિત્ર બતાવો ને પૂછો કે લક્ષ્મીનારાયણને આ રાજ્ય કઈ રીતે મળ્યું. આ લક્ષ્મીનારાયણના રાજ્યમાં ભક્તિ માર્ગ તો હતો નહીં. કહેવાય છે કે ભક્તિ તો અનાદિ છે, પરંતુ બાબા કહે છે કે અત્યારે તમને બાબાએ જ્ઞાન આપ્યું તો નશો ચઢ્યો.
તો બાબા કહે છે અત્યારે આપણને ભગવાન ભણાવી રહ્યા છે. તમને કોણ ભણાવી રહ્યું છે? તો ભગવાન ભણાવી રહ્યા છે. 21 જન્મનું રાજ્ય ભાગ્ય આપી રહ્યા છે. તમે વિદ્યાર્થી છો. કયા વિદ્યાર્થી? ઈશ્વરીય વિદ્યાર્થી, ગોડલી સ્ટુડન્ટ છો. જેમને નિશ્ચય થશે એ બ્રહ્મા કુમારિયા, જેના દ્વારા સાંભળીને આપણને નિશ્ચય બેસે છે કે એ ખુદ શું કહે છે અને શું થશે. તો એવી રીતે બાપ દ્વારા બાપને આપણે મળીએ છીએ અને જ્યાં સુધી પૂરો નિશ્ચય નહીં થાય ત્યાં સુધી કોઈ સેવા વધશે નહીં. નિશ્ચયવાળા બાબા કહે છે સેવા ઉપર ઝટ ભાગશે. તો એવા બાબાની પાસે જઈને ऐसे बाप के पास हम जाकर मिलेंगे, छोड़ेंगे नहीं. અને નિશ્ચય હશે તો બાબા પાસે જઈને એકદમ પકડી લેશે બાબાને કે બાબાને ક્યારેય નહીં છોડે. બાબાને ઓળખ્યા, જાણ્યા, પરખ્યા. હવે બાબાનો હાથ અને સાથ ક્યારે છોડીશું નહીં. બસ બાબાના અમે તો બની ગયા અને અમે બાબાની પાસે જ જઈશું. ગીત પણ છે ને, ના ચાહે પ્યાર કરો ચાહે ઠુકરાઓ, हम आपके ही हैं. તમે ચાહે પ્યાર કરો કે ઠુકરાઓ, બસ અમે તો તમારા જ છીએ, તમારા જ રહીશું. તો આ દીવાના તેરા દર નહીં છોડેંગે. તમે પ્યાર કરો કે ઠુકરાઓ, હું તો તમારો દીવાનો છું, હું તો ક્યારેય તમારો દર છોડીશ નહીં. તો પછી બેસાડી શકશે. फिर भी बिठा तो नहीं सकते. બાબા કહે છે તો બી તમને મધુબનમાં તો નહીં બેસાડી રાખું કાયમને માટે, સેવા ઉપર તો મોકલવા પડશે. તો ગૃહસ્થ વ્યવહારમાં રહેતા કમલ ફૂલ સમાન બનવાનું છે એવું પણ લખી દેતા હોય છે. પછી બહાર જઈને માયાની ચાકરી કરવા લાગે છે. તો માયા એટલી પ્રબળ છે, માયાના તો ઘણા બધા વિઘ્ન પડે છે. નાના જે દીવા હોય છે ને માયાના તુફાન ઘણા લાગતા હોય છે. અને આ ગીતોનો સાર બાબા સમજાવે છે. તો બાબા કહે છે તમારો પુરુષાર્થ પુરુષોત્તમ યુગ ચાલી રહ્યો છે અને ભક્તો માટે પુરુષોત્તમ માસ. તો બાબા કહે છે આ સંગમ યુગ પર જ હું આવું છું પતિતોને પાવન બનાવવા માટે. સમજૂતી કેટલી સારી બાબા આપે છે. અચ્છા, દિવસે દિવસે સેવાની વૃદ્ધિ તો થતી જશે. એના માટે બાબા નવી નવી યુક્તિઓ કાઢતા રહે છે અને આપણે પણ કાઢતા રહેવાનું છે. સારા સારા ચિત્રો તો બનતા જશે. કહેવાય છે ને, તો બાબા કહે છે દેર પડે કામ દુરસ્ત હોતે हैं, તૈયાર માલ મિલતા હૈ जिससे फट से कोई समझ जाए. અને આટલું તૈયાર માલ મક્ખન મળી રહ્યું છે તો બાબા કહે છે સેવા કરો કે જેના દ્વારા લોકો જટ સમજી જાય. સીઢી પણ ઘણી સારી છે. આ સમયે કોઈ આ યાદ નહીં કરે એ નથી કહી શકતા કે અમે પાવન છીએ. પાવન દુનિયા તો સતયુગને કહેવામાં આવે છે. પાવન દુનિયાના માલિક તો આ લક્ષ્મીનારાયણ છે. अच्छा, मीठे मीठे सिक्के लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा माटेनो मुख्य सार, जरा पण કોઈ મોટું અથવા સૂક્ષ્મ કોઈ પણ પ્રકારનું પાપ કર્મ ન થાય એનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. કોઈ પણ વસ્તુ છુપાવીને નથી લેવાની. કોઈ લોભ મોહથી પણ સાવધાન રહેવાનું છે. અશુદ્ધ અહંકાર કે જે સત્યનાશ કરવાવાળો છે એનો ત્યાગ કરવાનો છે. એક બાપના સિવાય કોઈની યાદ ન આવે એવો પુરુષાર્થ કરો. વરદાન, સૂક્ષ્મ સંકલ્પોના બંધનથી પણ મુક્ત બની ઊંચી સ્ટેજનો અનુભવ કરવાવાળા નિર્બંધન બનો. જે બાળકો જેટલા નિર્બંધન છે એટલી ઊંચી સ્ટેજ પર સ્થિત રહી શકે છે. એટલા માટે ચેક કરો કે મનસા વાચા કે કર્મણામાં કોઈ સૂક્ષ્મમાં કોઈ ધાગો તો બાબા કહે છે સૂક્ષ્મમાં કોઈ તાર તો જોડાયેલો નથી. એક બાપના સિવાય બીજા કોઈની યાદ ન આવે. પોતાની દેહ પણ યાદ આવી તો દેહની સાથે જોડાયેલા સંબંધ પદાર્થ
દુનિયા આ બધું એની પાછળ યાદ આવી જશે. માટે હું નિર્બંધન છું. આ વરદાનની સ્મૃતિમાં રાખી સમગ્ર દુનિયાને માયાની જાલથી મુક્ત કરવાની સેવા કરો. स्लोगन: देही अभिमानी स्थिति द्वारा तन और मन की हलचल को समाप्त करने वाले ही अचल रहते हैं. જે આત્મ અભિમાની સ્થિતિ દ્વારા તન અને મનની હલચલને જે સમાપ્ત કરે છે એ જ અચલ અડોલ રહી શકે છે. અચ્છા, ઓમ શાંતિ.